ભાવનગર જિલ્લાના મહુવા તળાજા હાઈવે પર આવેલ બોરડા ગામ નજીક હની ટ્રેપમાં ફસાવી વેપારીનું અપહરણ કરી ખંડણી વસૂલ કરનાર મહિલા સહિત 5 આરોપીઓને ડાઠા પોલીસે ઝડપી પાડ્યા. આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ મહુવાના એક વેપારીએ ડાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેને સોશિયલ મીડિયા મારફતે હની ટ્રેપમાં ફસાવી અપહરણ કરવામાં આવ્યું હતું. ફરિયાદ અનુસાર વિલાસ નામની યુવતીએ પૂનમ પટેલિયા નામે ખોટી ફેસબુક આઈડી બનાવી ફરિયાદી સાથે મિત્રતા કરી હતી. બાદમાં ફરિયાદી પોતાની મોટરસાઇકલ પર વિલાસ નામની યુવતીને બેસાડીને જઈ રહ્યો હતો ત્યારે બોરડા ગામ નજીક અચાનક કાર અને મોટરસાઇકલમાં આવેલા કેટલાક શખ્સોએ તેને રોક્યો હતો. અમારી બહેન સાથે કેમ ફરો છો તેમ કહી ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની તથા પરિવારને જાણ કરવાની ધમકી આપી હતી અને આંગળીયા મારફતે રોકડ રૂપિયા 2 લાખની ખંડણી રૂપે વસૂલ કર્યા હતા. આ ઘટનાની તપાસ હાથ ધરતા ડાઠા પોલીસે મહિલા સહિત કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ આરોપીઓને મહુવા તળાજા હાઈવે પર બોરડા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે લઈ જઈ દોરડા બાંધી બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. હાલ ડાઠા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.